બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામમાં પ્રાથમિક શાળા અને નાની વાવડી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત અભિયાન, બાલવાટિકા અને ધોરણ 1-2ના બાળકો માટે સંગીત ખુરશી સ્પર્ધા તેમજ મોટા બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે તાલુકા સેવા સમિતિ દ્વારા બાળકોની જાતીય સતામણી, ઘરેલુ હિંસા, ગુડ ટચ, બેડ ટચ, બાળકોના રક્ષણ, બાળ હેલ્પલાઇન નંબર 1098, પોક્સો એક્ટ અને અધિકારો અંગે માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિજેતા થયેલા બાળકોને ઇનામ આપવામાં આવવાની સાથે પધારેલ મહેમાનોએ મેળવેલ સિદ્ધિ માટે અને નાની વાવડી પ્રાથમિક શાળાને જિલ્લા કક્ષાએ ઓવરઓલ કેટેગરીમાં બીજા ક્રમ પ્રાપ્ત થવા તેમજ સરકારી માધ્યમિક શાળાએ સતત 5મા વર્ષે 100% પરિણામ લાવતા તેઓને નાની વાવડી ગ્રામ પંચાયત તેમજ પ્રાથમિક શાળા તરફથી પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. રાણપુર બાર એસોસિએશનના પ્રમુખ ચાંપરાજસિંહ ડોડિયા તરફથી ભાગ લેનાર અન્ય બાળકોને પ્રોત્સાહક પુરસ્કાર એનાયત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાની પ્રાથમિક શાળાના આચાર્ય, સ્ટાફગણ તેમજ રાણપુર પ્રાથમિક શિક્ષક અધિકારી જીતેન્દ્રસિંહ લીંબોલા, રાણપુર તાલુકા કેળવણી નિરીક્ષક કરણસિંહ લીંબોલા, તાલુકા કાનૂની સેવા સમિતિઓમાંથી દક્ષાબેન કેસરિયા, રાણપુર બાર એસોસિએશનના પ્રમુખ ચાપરાજસિંહ ડોડિયા, નાની વાવડી સેવા સહકારી મંડળીના વાઇસ ચેરમેન ધીરુભા પાવરા અને વ્યાપારી મંડળમાંથી કનુભા વાળાએ ખાસ હાજરી આપી હતી. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાળા.